સુરતની ઉત્તરાયણ પોલીસે મોટા વરાછા ખાતે રહેતી બહેનના જ ઘરે લાખોની ઠગાઈ આચરનાર ભાઈને ઝડપી પાડી તેની પાસેથી મુદ્દામાલ કબજે કર્યો હતો। સુરતમાં ઠગાઈને વધી રહેલા બનાવો છે। હવે તો સંબંધ અને તે પણ ભાઈ બહેનના પવિત્ર સંબંધમાં પણ ઠગાઈ આચરાઈ રહી છે। ત્યારે સુરતના મોટા વરાછા ખાતે રહેતી બહેનને વિશ્વાસમાં લઈ ભાઈ રાજુ સિરોયા અને ભત્રીજા અક્ષય સિરોયાને તેની પાસેથી 50,000 રોકડ તથા 18 તોલા સોનું પડાવ્યું હતું અને બંને ભાગી છૂટતા બહેને ઠગભાઈ અને ભત્રીજા વિરુદ્ધ ઉત્તરાયણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। જે ફરિયાદના આધારે ઉત્તરાયણ પોલીસે મુંબઈમાંથી આરોપીઓને ઝડપી પાડી તેઓ પાસેથી મુદ્દામાલ કબજે કર્યો હતો। તો આરોપી અક્ષય સિરોયા ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું પણ સામે આવ્યું છે। ગઈ તારીખ 28/7/2025 ના રોજ ફરિયાદી શારદાબેન જેઠાભાઈ વેગડ રહે સુદામા ચોક મોટા વરાછા નાઓ ને એમના સગા ભાઈનો ફોન આવેલો અને કહેલ કે બેન અમારે 1-2 દિવસ માટે પૈસા જોઈએ છે તો અમને પૈસા આપો। તો એમની પાસે પૈસા રોકડા ન હોય તો જે તે સમયે એમને થોડું સોનું લઈ ગયેલા। પાછા 2 દિવસ પછી પાછું એમણે કીધું કે અમારે વધારે પૈસાની જરૂર છે, અમારે મરવાનો વારો આવશે એમ કરી અને પોતાની બેનને ફોસલાવી અને બીજું સોનું લઈ જાય છે। એમ કરી અને કુલ 18 થી 19 તોલા જેવું આશરે સોનું એમની પાસેથી લઈ જાય છે અને 50,000 રૂપિયા રોકડા લઈ જાય છે અને ત્યારબાદ તેઓ ફોન સ્વિચ ઓફ કરી નાખે છે। અને પછી એમના બેનને ખબર પડે છે કે આ મારી સાથે મારા સગા ભાઈએ છેતરપિંડી કરી છે। ત્યારબાદ અહીંયા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવામાં આવી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલથી જાણવા મળેલ કે આરોપી બોમ્બે છે, જેથી અમારી ટીમ અહીંથી બોમ્બે ગયેલી અને ત્યાં હ્યુમન સોર્સ અને ટેકનિકલથી 2 દિવસ રોકાણ કરીને આરોપીને એક હોટલમાંથી ઝડપી પાડેલા અને તેને પોસ્ટે લાવી અને મોટાભાગનો તમામ મુદ્દામાલ રિકવર કરેલ છે। આરોપીઓના નામ શું છે અને કેટલું મુદ્દામાલ લોકોને કબજે કર્યો? આરોપી છે રાજુભાઈ કરશનભાઈ સિરોયા, ગોંડલ રાજકોટ જિલ્લાના છે અને બીજો આરોપી છે એ એમનો દીકરો છે અક્ષય રાજુભાઈ સિરોયા। અક્ષયના વિરુદ્ધમાં બીજા પણ અહીંયા ચોક બજાર પોલીસ સ્ટેશન તેમજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલ છે અને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં તે વોન્ટેડ છે। કેટલો મુદ્દામાલ પોલીસે લીધો છે? આશરે 17 ગ્રામ જેટલું સોનું છે એ સાહેદો પાસેથી જેને આપી દીધેલું હતું એને ગીરવે ત્યાંથી અમે રિકવર કરેલ છે। આરોપીઓ શું કામ ધંધો કરે છે અને એ લોકો પ્રોપર ક્યાં રહે છે? આરોપીઓ એકચ્યુઅલમાં તો હાલમાં કોઈ કામ ધંધો કરતા છે નહીં અને અગાઉ પણ આવી રીતે 2-3 ગુના દાખલ થયેલા હોય તો ચીટિંગ એમનો ઇતિહાસ છે।